નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, મસાલા પાકો, દરેક રસોડામાં વપરાતા મસાલા પાકો જેમ કે અજમો, ધાણા, જીરું વગેરે મસાલા પાકો વર્ષોથી ગુજરાતમાં ઉત્પાદન અને નિકાસમાં અવ્વલ ક્રમે રહ્યા છે. આ મસાલા પાકોનું ઉત્પાદન આ વર્ષે અચાનક ઘટી ગયું છે. હવે આ મસાલા પાકો કેવી રીતે વવાય છે, એનું નિયંત્રણ કેવી રીતે થાય છે, એમાં કેવા કેવા રોગો હોય છે, આ દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે અમરેલીથી નાયબ ખેતી નિયામક BH પીપળિયા સાહેબ ઉપસ્થિત છે. નમસ્કાર સાહેબ. સાહેબ, સૌપ્રથમ એ જણાવો કે મસાલા પાકોનું વાવેતર ગુજરાતમાં ઓછું કેવી રીતે થઈ ગયું છે? આમ જોઈએ તો મસાલા પાકોનું વાવેતર ઘણા સમયથી આપણે ગુજરાતમાં વાવેતર થાય છે. મુખ્યત્વે મસાલા પાકોનું વાવેતર છે એ સૌરાષ્ટ્રથી માંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થાય છે. સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો મુખ્ય છે સુરેન્દ્રનગર, કે જ્યાં વાતાવરણ એકદમ સૂકું છે અથવા ઓછું ભેજવાળું છે, ત્યાં વવાતા હોય છે. તો એમાં સુરેન્દ્રનગર આવે, આપણે રાજકોટ આવે છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે અને કચ્છમાં. આ સિવાય ઉત્તર ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠા અને પાટણ છે અને થોડું ઘણું મધ્ય ગુજરાતમાં એમ કહીએ કે તો અમદાવાદ, કે જે સુરેન્દ્રનગરને અડતો વિસ્તાર છે, વિરમગામને, ત્યાં વવાય છે. ચાલુ વર્ષે મસાલા પાકોનું વાવેતર ઘટવાના કારણો જોઈએ તો એક તો ખેડૂત મિત્રોને ખબર છે કે છેલ્લે ઓક્ટોબર મંથ એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં જે કમોસમી વરસાદ આવ્યો, એમના કારણે વાતાવરણમાં એક અચાનક પલટો આવ્યો. બીજું કે જમીનમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ભેજ આવ્યો, કારણ કે એ સમયે લગભગ 8થી માંડી અને 10-15 ઇંચ સુધી વરસાદ હતો. તો એને કારણે હવામાન ભેજવાળું થયું અને પિયતની પૂરતી સગવડતા થઈ. થોડુંક ચોમાસું પાકોમાં નુકસાન ગયું એટલે ખેડૂતો સ્યોરિટીવાળા પાક તરફ વળ્યા, એટલે કે ખાસ કરીને ઘઉં અને ચણા તરફ વળ્યા. એક કારણ આ હોઈ શકે. બીજું કે ભાઈ પૂરતું પિયત હોય તો ઘઉં પાક સારી રીતે લઈ શકાય. મસાલા પાકો જનરલી ઓછા પિયતવાળા વિસ્તારમાં થતા હોય છે. અને ત્રીજું કારણ કે આ મસાલા પાકો છે, જીરું છે, ધાણા છે કે અજમો, આ બધા પાક છે એ રોગથી ખૂબ સેન્સિટિવ હોય છે. અને એ રોગ છે એ ઝાકળ પડવાનું કારણ કે ભેજ વધવાને કારણે વધે છે. એટલે ખેડૂતોને એક આગમચેતી રૂપે કે એની કોઠાસૂઝથી કે ભાઈ ચાલુ વર્ષે છે એ વાતાવરણ થોડું બગડ્યું છે તો મસાલા પાકોનું વાવેતર છે એ ઓછું કરીએ અને સ્યોરિટીવાળા પાક તરફ વળીએ. એના કારણે છે એ જનરલી આપણા રાજ્યમાં છે મસાલા પાકોનું વાવેતર થોડુંક છે ઓછું થયું છે. મસાલા પાકો છે એમાં ઘણા બધા રોગો થાય છે, એ કેવા કેવા પ્રકારના રોગો એમાં હોય છે? વાવણીથી માંડી અને કાપણી સુધી રોગ આવતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ જીરું છે, ધાણા છે, અજમો છે, વરિયાળી છે, આ બધામાં એક સુકારાનો રોગ આવતો હોય છે જે કોમન છે, બધામાં આવે છે. ત્યાર પછી છે કાળિયાનો રોગ આવતો હોય છે, એટલે કે જેને ખેડૂતો ચરમી કહેતા હોય છે, એ રોગ આવે છે. અને ત્રીજો ભૂકી છારો. આ 3 રોગ છે એ લગભગ બધા જ મસાલા પાકોમાં આવતા હોય છે. પછી અલગ અમુક દાખલા તરીકે વરિયાળી છે તો એમાં સાકરિયો આવતો હોય છે. ધાણામાં બીજું છે એમાં પણ ચરમીનો રોગ આવતો હોય છે, જે ફૂલ સમય આવતો હોય અને ફૂલ બળતા હોય. આવા અલગ અલગ છે એ ઘણા રોગો આવે છે મસાલા પાકોમાં. આ જે મસાલા પાકો છે એમાં જુદા જુદા રોગો છે, એમાં જે તમે રોગની વાત કરી એનું નિયંત્રણ કેવી રીતે લાવી શકાય? તો સૌથી પહેલું જે વાવણીથી માંડી અને સુકારાનો રોગ આવતો હોય છે. હવે સુકારાનો રોગ છે એ મુખ્યત્વે એક જમીનજન્ય ફૂગથી થાય છે અને જમીનજન્ય ફૂગનું નામ મોટાભાગે ફ્યુઝેરિયમ ફૂગ હોય છે. આ રોગના સૌપ્રથમ આપણે એના લક્ષણો સમજીએ કે ભાઈ ખેડૂતો કઈ રીતે એને ઓળખી શકે કે ભાઈ આપણા ખેતરમાં છે એ સુકારો આવેલો છે. તો ખાસ કરીને છે જીરું છે, ધાણા છે, મેથી છે, આ બધા પાકમાં શરૂઆતથી માંડી અને અંત સુધી આવતો હોય. પણ કયા સ્ટેજે ફૂગ છે એ રોગ લગાડે છે એ એને અનુકૂળ વાતાવરણ ઉપર આધાર રાખે છે. એટલે ખેડૂત મિત્રોને કહીએ કે શરૂઆત છે તો સુકારાના રોગમાં જનરલી જોઈએ તો છોડને પાણીની તાણ પડતી હોય, એટલે કે લંઘાતો એવું પ્રથમ દિવસે લાગે. ત્યાર પછી રોગ આગળ વધે તો એ છોડ છે એ અચાનક એના ઉપરના જે ડોકા હોય, કુમળા ડોકા, એ છે એ નીચે નમી જતા હોય છે. એટલે ખેડૂતો ઘણી એની ભાષામાં કહેતા હોય કે માથું નાખી ગયા, એટલે કે અચાનક છે એ છોડ છે એ લંઘાવા માંડે. હા, ત્યાર પછી એ રોગ જો આગળ વધે તો ઘણીવાર એવા છોડ છે એ પીળા પડતા હોય છે, અથવા છે એ લાંબા ગાળે આ છોડ છે આખો સુકાઈ જતો હોય છે. સુકાઈ જવાનું મુખ્ય કારણ એ છે કે આ ફૂગ છે એ મૂળમાં લાગે છે અને જો આવા રોગિષ્ટ છોડને ઉપાડીએ અને એનું મૂળ છે એ આપણે આમ તોડીએ
તો વચ્ચે એક કાળી પટ્ટી કે ફૂગ છે એ છોડની આખી આપણે એમ કહીએ તો નસ બ્લોક કરી દે કે જ્યાંથી છોડ છે એ ખોરાક અને પાણીનું લેશે અથવા એના પોષક તત્વો લેશે, એ નળી આખી બ્લોક થઈ જાય એને કારણે છે એ છોડ છે એ મૃત્યુ પામે છે. એનું નિયંત્રણ કેવી રીતે લાવી શકાય? હવે આ મસાલા પાકોનું નિયંત્રણ છે, જનરલી આપણે જો વાત કરીએ તો સૌથી પહેલું કે કોઈ પણ રોગને નિયંત્રણ કરવું હોય તો સંકલિત નિયંત્રણ અપનાવવું જોઈએ. આજે આપણે એના વિશે જ વાત કરશું કે કોઈ સ્પેસિફિક સંકલિત નિયંત્રણ એટલે કે ભાઈ ખેતમાં જે કાંઈ રોગો આવે છે એમાં ઘણી બધી પદ્ધતિઓ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. બરાબર. તો એક કરતાં વધારે પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જો રોગનું નિયંત્રણ લઈ આવવામાં આવે તો એને સંકલિત નિયંત્રણ કહે છે. એટલે કે દાખલા તરીકે છે કે ભાઈ ઊંડી ખેડ કરવી, બરોબર, તો એને કલ્ચરલ પદ્ધતિ કહેવાય. રોગિષ્ટ છોડ હોય જ્યાં શરૂઆતથી રોગ લાગ્યો હોય તો એ છોડને છે ઉપાડીને નાશ કરવો, એ મિકેનિકલ થયું. એટલે એક છોડનો નાશ કરીએ તો બાકીનો પાક રહી જાય. હા, બાકીનો છોડ છે એને આપણે રોગથી બચાવી શકાય. ત્યાર પછી કહીએ કે જે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે એટલે કે કેમિકલ પદ્ધતિ, ફૂગનાશકોનો છંટકાવ કરવો. આ સિવાય છે એ ભાઈ જૈવિક નિયંત્રણ એટલે કે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરવો. અને છેલ્લે આપણે બધા જ અત્યારે જે છે એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક નિયંત્રણ. તો આ બધી જ પદ્ધતિનો સમન્વય કરી અને જો રોગનું નિયંત્રણ કરવામાં આવે તો રોગને ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. કઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે અને કઈ પદ્ધતિ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે? આપણે સુકારાની વાત કરીએ તો સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કરતા એ સમયે કઈ અનુકૂળ પદ્ધતિ છે એ ખૂબ મહત્વનું છે. જો એની આપણે વાત કરીએ તો સુકારો છે એ જમીનજન્ય રોગ છે, એટલે આપણે ખેડૂતોને એવી સલાહ દઈએ કે એકના એક ખેતરમાં મસાલા પાકોનું વાવેતર કરવું નહીં. એટલે કે ગયા વર્ષે મસાલા પાકોનું વાવેતર કરેલ છે તો આ વર્ષે એ ખેતરમાં છે એ વાવેતર કરવું નહીં. આ પહેલું થયું. બીજું કે મસાલા પાકોનું વાવેતર કરીએ છીએ તો જે આ સુકારાના રોગ સામે છે એ રેઝિસ્ટન્ટ વેરાયટી છે. દાખલા તરીકે ધાણાની વાત કરીએ તો ગુજરાત ધાણા 3 છે, જીરાની વાત કરીએ તો ગુજરાત જીરું 4 છે, અજમો છે તો ગુજરાત અજમો 2. આવી પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી જાતનું વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી વિચારીએ કે ભાઈ આ રોગ છે એ જમીનજન્ય છે એટલે કે શરૂઆતમાં છોડ ઉગે ત્યાંથી લાગશે તો આપણે બીજને છે એ બીજ માવજત આપીએ ફૂગનાશકની. દાખલા તરીકે છે એને આપણે મેન્કોજેબની બીજ માવજત આપીએ અથવા કાર્બેન્ડેજિમની આપીએ અથવા થાઇરમની આપીએ તો શું થશે, ફૂગ જ્યારે જમીનમાંથી છોડને રોગ લગાડશે ત્યારે એને એક પ્રકારનું બીજ માવજત આપેલી છે તો કવચ હશે કે ફૂગ છે એ લાગી શકશે નહીં. એટલે બીજ માવજત આપી અને આપણે ખેડૂત મિત્રોને કહીએ કે એનું વાવેતર કરવું જોઈએ. બીજી વસ્તુ કે પિયત, શરૂઆતમાં આ રોગ છે એ જમીનજન્ય છે, પછી આ સુકારાનો ફેલાવો છે એ પાણી સાથે થાય છે. એટલે કે પાણી સાથે ફૂગના બીજાણુઓ છે એ જતા રહી અને નજીકના બીજા છોડમાં રોગ લગાડે. એટલે જરૂરિયાત મુજબ જ પિયત આપવાની આપણે ખેડૂતોને સલાહ આપીએ, વધારે પડતું પિયત આપવું નહીં. આ સિવાય વાત કરીએ તો કે ભાઈ આ રોગ છે એ નજીક ફેલાતો હોય છે તો કેમિકલ પદ્ધતિ અપનાવી શકાય. ખાસ કરીને છે એમાં આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ જે વિસ્તારમાં રોગ લાગેલો હોય ત્યાં પાણી સાથે ભેળવી અને એનું ડ્રેન્ચિંગ કરી શકાય છે. જૈવિક નિયંત્રણની વાત કરું તો શરૂઆતમાં છે આપણે જ્યારે મસાલા પાકોનું વાવેતર કર્યું હોય ત્યારે છે ટ્રાઇકોડર્મા કરીને જૈવિક ફૂગ આવે છે. આ ફૂગને છે એ આપણે દેશી ખાતર અથવા તો કોઈ પણ પ્રકારનો એરંડીનો ખોળ છે, દિવેલીનો ખોળ છે એમની સાથે મિક્સ કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે આપવામાં આવે તો પણ આનું નિયંત્રણ છે એ સારી રીતે થઈ શકે છે. બરાબર. જીરુમાં કાળિયાના રોગ વિશે વાત કરી તો એ કાળિયાનો રોગ કેવી રીતે આવે છે? વધારે કોઈ જો ખતરનાક રોગ હોય મસાલા પાકોમાં તો જીરુનો કાળિયો કહી શકાય. અચ્છા. શું કારણમાં કે આ રોગ છે એ ખૂબ જ ઝડપથી ફેલાય છે. શરૂઆતમાં રોગ છે એ બીજજન્ય અને જમીનજન્ય હોય છે, ત્યાર પછી છે એ હવામાં ફેલાય છે એટલે કે પવન સાથે પણ ફેલાય છે. એટલે કે એક ખેડૂતના ખેતરમાં રોગ આવ્યો હોય તો બાજુમાં જીરું વાવેલું હોય તો એને આવવાની પૂરી શક્યતા છે. એટલે આ રોગને થોડોક અઘરો અને એમ કહેવાય છે કે આ રોગથી 100% જેવું નુકસાન થવાની શક્યતા છે. જો નિયંત્રણ કરવામાં ન આવે તો 100% છે એ ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ જાય છે. આ રોગમાં
એમ કે તો એક અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે. ખેડૂત મિત્રો જો એને શરૂઆતમાં ઓળખવાની વાત કરીએ, લક્ષણો એના કેવા હોય તો કે પાંદ એના છે ઉપરના જે છે ટીપ છે એ બળે છે જનરલી, અને ત્યાર પછી રોગ આગળ વધતો થાય તો પાંદ ઉપર, ડાળી ઉપર કથ્થાઈ કલરના કે બદામી રંગના ધાબા પડતા હોય છે. એ ધાબા છે ધીમે ધીમે આગળ વધે છે અને ઘણીવાર છે એના સ્ટેમ એટલે કે ડાળી ઉપર છે કાળી કથ્થાઈ કલરની પટ્ટી થતી હોય છે. એટલે જો આવા છોડ ક્યાંય ખેડૂતોને દેખાય તો એ કાળિયાના નિશાની છે, અને એવા છોડ છે એને પરત ઉપાડી અને એનો નાશ કરવો જોઈએ. સેઢે પાડે નથી નાખવાના, કારણ કે સેઢે પાડે નાખશો તો ફરી રોગ છે પાછો ખેતરમાં આવશે. એટલે આ કાળીઓ છે એની આ નિશાની છે. હવે એનો જો ફેલાવો તો આપણે વાત કરીએ કે ભાઈ શરૂઆત છે બીજજન્ય છે, જમીનજન્ય છે અને પવન દ્વારા ફેલાય છે. તો એ ખાસ ખેડૂત મિત્રોને આપણે કહીએ કે જો એનું નિયંત્રણ છે, એની આખી સંકલિત નિયંત્રણ અપનાવશું તો જ આ રોગને નિયંત્રણ કરી શકાશે. કોઈ એક પદ્ધતિથી આ રોગને નિયંત્રણ કરી શકાય એવું નથી. જો પવનથી જ આ રોગો ફેલાતા હોય તો જ્યાં સુધી ખેડૂતના ધ્યાનમાં આવે ત્યાં સુધી બીજા ખેડૂતના ખેતરમાં વયા જાય એવું પણ બની શકે ને? હા, એવું બની શકે કે ભાઈ એક ખેડૂતને રોગ લાગ્યો છે તો ત્યાંથી પવનથી એ રોગ છે એ બાજુના ખેતરમાં ફેલાય છે. તો એના નિયંત્રણ માટે આપણે વાત કરીએ ખાસ કરીને તો સૌથી પહેલું કે જમીનજન્ય આ રોગ પણ છે, એટલે કે એકના એક ખેતરમાં છે મસાલા પાકોનું વાવેતર કરવું નહીં. બીજી વસ્તુ કે આ રોગ છે ને એને વાતાવરણ સાથે ખૂબ સંબંધ છે, એટલે કે વાદળછાયું વાતાવરણ, ભેજવાળું કે ઝાકળ પડે ત્યારે આ રોગ આવવાની પૂરી શક્યતા છે. તો આવું જ્યારે વાતાવરણ થાય ત્યારે ખેડૂતોએ છે પિયત આપવું જોઈએ નહીં, એટલે પિયત આપવાનું બંધ કરી દઈ. બીજું કે વધારે પડતો ભેજ જમીનમાં ન રહે એની માટે છે એ ક્યારા છે જે જીરુના વાવેતર કરેલા હોય એના ક્યારા છે ટૂંકા અને નાના બનાવવા, એટલે કે પાણી પાછળ ભરાઈ ન રહે એ પણ ધ્યાન રાખવું, એટલે કે સમતલ બનાવવા અને ટૂંકા બનાવવા, જેથી કરીને છે એને હળવું પિયત આપી શકાય. ભારે પિયત આપવાનું નથી. બીજું કે આ રોગને નિયંત્રણ કરવા માટે શરૂઆતથી છે આપણે વાત કરીએ એમ કે રેઝિસ્ટન્ટ વેરાયટી એટલે કે ગુજરાત જીરું 4 જો એનું વાવેતર કરવામાં આવે તો પણ છે આ રોગથી થોડો ઘણો અંશે બચી શકાય છે. બીજ માવજત છે એ પણ આમાં આપવી જોઈએ. આપણે વાત કરીએ એમ કે ભાઈ કાર્બોક્સિન પ્લસ થાઇરમ આવે છે, થાઇરમ અથવા તો છે કાર્બેન્ડેઝિમ, આ પૈકી કોઈ એક સારા ફૂગનાશકની છે બીજ માવજત આપવી જોઈએ. બીજ માવજતમાં આપણે ખેડૂતોને એવી એક ભલામણ કરીએ કે જનરલી ખેડૂતો છે એ ખેતરે વાવવાનું જતા હોય ને ત્યાં જ બીજ માવજત આપવા હોય છે, પણ એની કરતાં ખેડૂત મિત્રો આપણે ઘરેથી જ જો બીજને માવજત આપીને જાય તો વ્યવસ્થિત દરેક જ સીડને એટલે કે દરેક બિયારણને છે ફૂગનાશકનો પટ આપે એ ખૂબ જ જરૂરી છે. એટલે કે વ્યવસ્થિત બીજ માવજત આપવાની છે. આપણે પિયતની પણ વાત કરી કે જરૂરિયાત મુજબનું પિયત, અથવા તો આપણી જમીન જો કાળી હોય તો ફૂલ અવસ્થા આવે ત્યાર પછી છે એને પિયત આપવાનું ખરેખર બંધ કરી દેવું જોઈએ. અને આ રોગ છે એ જનરલી ફૂલ અવસ્થાએ ખૂબ જ વધારે સક્રિય હોય છે, એટલે કે ત્યારે આવવાની શક્યતા ખૂબ જ વધારે છે. ઘણીવાર એ રોગની તીવ્રતા એટલી વધારે હોય છે કે જો 2 દિવસ આપણે ખેતરે ન ગયા હોય તો ત્રીજે દિવસે કદાચ આપણું ખેતર છે એ આ કાળીઓ આવી ગયો હોય તો આખું જાણે દિવાસળી મૂકી હોય ને બળી ગયું હોય એવું લાગે છે. એટલે એના નિયંત્રણ માટે રોગની આવવાની રાહ જોયા વગર વૈજ્ઞાનિકો એવું કહે છે કે 30 દિવસનો આપણો જીરું થાય એટલે એને ફૂગનાશકનો સ્પ્રે છે એ ચાલુ કરી દેવો જોઈએ. તો કેવા ફૂગનાશકો છંટકાવ કે આ રોગ અલ્ટરનેરિયા બંસાઈ નામની ફૂગથી થાય છે. સંશોધન એવું કહે છે કે કોન્ટેક્ટ પ્રકારની જો ફૂગનાશક દવાઓ આપવામાં આવે તો આના પરિણામો ખૂબ સારા મળે છે, જેવી કે મેન્કોજેબ એટલે કે જેને ખેડૂતો ડાયથેનિયમ 45 ના નામથી ઓળખે છે, અથવા ક્લોરોથેનોનિલ અથવા એઝોક્સોસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિલ, આ પૈકી કોઈ એક દવા છે એ 30 દિવસનું જીરું થાય ત્યાંથી છંટકાવ ચાલુ કરી અને 10 થી 15 દિવસના અંતરે 3 છંટકાવની વૈજ્ઞાનિક ભલામણ છે. તો આપણે છે એ આ આપણા જીરું પાકને છે એ કાળિયાથી છે એ સારી રીતે બચાવી શકશું. બરાબર. જુદા જુદા મસાલા પાકોમાં જુદા જુદા રોગો આવે છે. ઘણા રોગો એવા હોય છે કે જે દરેક મસાલા પાકોમાં એક સરખા હોય, જેમ કે ભૂકી છારાનો રોગ, તો એના લક્ષણો કેવા હોય છે? ભૂકી છારાનો રોગ છે એ જનરલી આપણે જોવા જઈએ તો ફૂલ અવસ્થાએ આવે છે, એટલે કે અત્યારે લગભગ પાકની આ અવસ્થા છે કે ભૂકી છારો આવવાની શક્યતા.
એને વાતાવરણ જોઈએ ને તો એને સૂકું અને ઠંડુ વાતાવરણ અનુકૂળ આવે છે. ખાસ કરીને જ્યારે વાદળછાયું વાતાવરણ થાય અથવા વરસાદના છાંટા પડે આવું વાતાવરણ એને ખૂબ અનુકૂળ આવે છે. એના લક્ષણમાં જોઈએ ને તો મસાલા પાકો છે એના નીચેના પાનથી લગભગ આ રોગની શરૂઆત થાય. એટલે કે જીરું છે, ધાણા છે કે અજમો છે, આ તમામ મસાલા પાકોમાં છે આ ભૂકી છારાનો રોગ આવે છે. ખેડૂતો ઘણીવાર એને રાખોડો તરીકે પણ ઓળખતા હોય છે. તો નીચેના પાંદ હોય એની ઉપર છે એ સફેદ ફૂગનો આમ વિકાસ જોવા મળે, એટલે કે સફેદ ડાઘા પડે. પછી એ ફૂગનો વિકાસ પાંદમાંથી આગળ છે એ ડાળીઓ ઉપર આવે અને છેલ્લે છે એ ફૂલ ઉપર આવતું હોય છે. અને ફૂલ ઉપર જો આ આવે તો આખો છોડ એકદમ સફેદ જાણે પાવડર છાંટેલો હોય એ ટાઈપનો દેખાય છે. અને એને કારણે છે એ ફૂલ ઉપર જો આવે તો ફૂલ છે એ ચીમડાઈ જાય છે, કરમાઈ જાય છે અને એની અંદર છે દાણા બેસતા નથી, અથવા દાણા બેસે તો એકદમ છે એ ઝીણા દાણા બેસે છે અને ગુણવત્તામાં છે એક સારા હોતા નથી. એટલે આવો રોગ જો દેખાય તો એ સમજો કે ભૂકી છારાનો રોગ છે. એટલે ખેડૂતોને મોટા ભાગે ચોમાસાના સમયમાં કે ભેજના વાતાવરણમાં દરેક રોગ ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. જી ઓકે. અને દવાનો છંટકાવ હંમેશા ચોમાસા દરમિયાન જ થાય છે કે અલગ વાતાવરણમાં પહેલા ચોમાસું આવતા પહેલા કરવું પડે છે? ના, મસાલા પાકો છે એનું જનરલી આપણે વાવેતર છે એ શિયાળુ પાકમાં જ થાય છે, એટલે કે અત્યારની સિઝનમાં હોય છે. તો એમાં પણ એવું કહે છે કે ફૂલ અવસ્થાએ પાક આવે એટલે રોગ વસ્તુ એવી છે કે રોગને ક્યારેય નાશ કરી શકાતો નથી. ફક્ત ને ફક્ત એને આવતો અટકાવી શકાય છે અથવા આગળ વધતો અટકાવી શકાય. એટલે રોગના નિયંત્રણમાં જનરલી એવું હોય છે કે એને આવવાની રાહ જોવાની નથી, એ આવે એ પહેલા જ આપણે છંટકાવ કરવાનો હોય છે. બરાબર. તો આ ભૂકી છારાના રોગની જે આપણે વાત કરી એના નિયંત્રણ માટે શું શું કરી શકાય? ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે છે એ કેમિકલ પદ્ધતિ જો આપણે જોઈએ તો ફૂલ અવસ્થાએ આપણો પાક આવે એટલે એની અંદર છે એ હેક્ઝાકોનાઝોલ છે અથવા ડાયફેનકોનાઝોલ છે અથવા પ્રોફિકોનાઝોલ છે અથવા એઝોક્સોસ્ટ્રોબિન છે. આ પૈકીની કોઈ પણ એક ફૂગનાશક દવાનો છે એ છંટકાવ કરી શકાય છે. અને સાથે સાથે છે જો કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ખાટી છાશ કે એના રિઝલ્ટ પણ સારા હશે તો એનો પણ છંટકાવ છે એ ભૂકી છારાના નિયંત્રણ માટે કરી શકાય છે. ધાણા હોય છે જે ખેતરમાં ઉગેલા હોય એમાં કંઈક અલગ પ્રકારનો રોગ આવે છે, તો એ કેવો હોય છે? ધાણામાં અલગ પ્રકારના રોગની વાત કરીએ તો ખાસ કરીને છે એને બ્લાઇટ કહે છે. જેમ જીરુમાં બ્લાઇટ આવે એને ચરમી કહે, પણ આ રોગ છે એ ખરેખર કોઈ એક ફૂગથી થતો નથી. જેમ આપણે જીરામાં વાત કરી કે અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે, ધાણામાં આ રોગ છે એ એસ્કોચાઇટાથી થાય છે અથવા તો એની બીજી ઘણી બધી સ્પીસીસ છે અથવા અન્ય કોઈ ફૂગથી થાય છે. આજથી કોઈ એવું ચોક્કસ નથી કહી શકાય એમ કે આ એક જ ફૂગથી થાય છે, એટલે કે એક કરતાં વધારે ફૂગથી આ રોગ થતો હોય છે. બરાબર. તો જ્યારે એક કરતાં વધારે ફૂગથી રોગ થતો હોય તો એના નિયંત્રણ માટે કેવી રીતે ઉપાય કરી શકાય? એક કરતાં વધારે દવાનો ઉપયોગ થતો હશે ને આમાં? ખાસ કરીને આ રોગ છે તો ખેડૂત મિત્રોને આપણે પહેલાં કહીએ કે આપણા ખેતરમાં છે એ આ કાળીઓ કે બ્લાઇટ જે કે એ આવ્યો હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો શરૂઆતમાં છે આ રોગ મુખ્યત્વે મસાલા પાકોનો આમ જોઈએ તો બધા જ રોગ ફૂલ અવસ્થાએ આવે છે. એટલે જ આપણે કહેવાય કે મસાલા પાક છે ને એ એક જુગાર જેવા પાક છે. કારણ કે ખેડૂતના હાથમાં શરૂઆતમાં મહેનત કરી હોય, જ્યારે પાક તૈયાર થવા આવે ત્યારે એમાં રોગ લાગતા હોય છે. તો ધાણાની અંદર જે ફૂલ ઉગડે છે એની અંદર છે આ રોગ લાગે તો ફૂલ કાળા પડીને સુકાઈ જાય છે. એની અંદર જે ચક્કર ઉપર દાણાના હોય કે જેમાં દાણા બેસતા હોય છે એમાં દાણા બેસતા નથી, અથવા દાણા બેસેલા હોય તો એકદમ કાળા થઈ જાય છે, જે ઉપયોગમાં લઈ શકાય એવા હોતા નથી. તો આની માટે છે આમાંય પણ એ જ વસ્તુ છે કે ફૂગનાશકના સ્પ્રે કરવા જોઈએ. એક કરતાં વધારે, એટલે કે આમાં એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે, આમ તો કોઈ પણ મસાલા પાકોના રોગોમાં એ એકની એક ફૂગનાશકનો છંટકાવ કરવાનો નથી. અને દરેક રોગ માટે છે એ એક સરખી ફૂગનાશક છાંટી શકાય છે, એટલે કે કાળિયાના નિયંત્રણ માટે છે, સફેદ ભૂકી છારાના નિયંત્રણ માટે છે કે આ બ્લાઇટના નિયંત્રણ માટે છે. તો આના નિયંત્રણ માટે છે જો આપણે સંકલિત નિયંત્રણ કરવું હોય તો શરૂઆતે ફૂલ અવસ્થાએ ધાણાનો પાક આવે ત્યારે એઝોક્સોસ્ટ્રોબિન છે એનો છંટકાવ કરી શકાય છે, અથવા પ્રોપિકોનાઝોલ છે
એનો છંટકાવ કરી શકાય છે. અને જો બીજા કોઈ રોગ સાથે હોય, એવું હોય કે ભૂકીછારો છે, તો ડાયફેનકોનાઝોલ રોગનો ફૂગનાશકનો છંટકાવ કરીએ તો આ બંનેનું સારું એવું નિયંત્રણ છે એ ધાણામાં મેળવી શકાય છે. એટલે આ દવાઓનો છંટકાવ હોય એ કેટલા સમય દરમિયાન વારંવાર કરવો જોઈએ અને જુદી જુદી દવાઓનો જ ઉપયોગ કરવો પડતો હશે આમાં? હા, જનરલી એકની એક દવા જો છાંટવામાં આવે તો જે તે ફૂગ છે એ રેઝિસ્ટન્ટ, એટલે એની સામે પ્રતિકારક શક્તિ વિકસાવી લે છે. એટલે આપણે ખેડૂતોને એવું કહીએ કે દવાનો છંટકાવ છે એ બદલાવતું રહેવું જોઈએ. બીજું કે સમયાંતરે છે જનરલી છે એ 10 થી 15 દિવસે છંટકાવ કરવો જોઈએ. બરાબર. પરંતુ એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે ધારો કે આજે દવાનો છંટકાવ કર્યો અને 5 દિવસ પછી વાદળા થયા અથવા તો કમોસમી વરસાદ કે છાંટા પડ્યા, તો 15 દિવસની રાહ જોવાની નથી, ફરીવાર પાછો છંટકાવ કરવો જોઈએ. અને જો વાતાવરણ સારું હોય કે આવો કોઈ પ્રશ્ન નથી, ઝાકળ નથી પડતો કે વરસાદના છાંટા નથી કે વાદળા નથી, તો જનરલી 15 દિવસને ગાળે છે એ છંટકાવ કરી શકાય છે. બરાબર. મસાલા પાકોમાં એક વરિયાળી એવું છે કે જે દરેક રસોઈમાં વપરાય છે અને દરેક ઘરમાં બહુ ખવાય પણ છે. તો વરિયાળીના પાકમાં કેવા કેવા રોગો આવે છે? વરિયાળીમાં આપણે વાત કરીએ એમ કે વરિયાળીમાં અગાઉ વાત આપણે કરી લીધી કે સુકારો આવે છે, બીજું કે ભૂકીછારો આવે છે. એના લક્ષણો આપણે અગાઉ વાત કરીએ એમ સરખા છે અને નિયંત્રણ પણ સરખું છે. પણ આ સિવાય એક વધારાનો રોગ આવે છે જેને ખેડૂત મિત્રો સાકરીઓ કહે છે. ખરેખર છે ને એ આ કોઈ રોગ નથી આમ જોઈએ તો, પરંતુ વધારે પડતો નાઇટ્રોજન અને પિયત આ બંને જો વધારે આપવામાં આવે તો આ રોગો આવતો હોય છે. અને આ રોગમાં જોઈએ તો વરિયાળીના ફૂલ અવસ્થાએ છે અથવા થોડોક દાણા અવસ્થાએ પણ આવે છે કે નાઇટ્રોજન અને પિયત વધી જાય તો એક ગુંદર પ્રકારનું, એટલે એને ગુંદરીઓ પણ ઘણીવાર કહે છે, સાકરીઓ એટલે કે ગળો પદાર્થ છે એ આવતો હોય છે. અને એ ગળા પદાર્થને કારણે એ ડાયરેક્ટ નુકસાન નથી કરતું, પણ ઇનડાયરેક્ટલી એની ઉપર કાળી ફૂગ આવે છે, એટલે કે કેપ્નોડિયમ નામની ફૂગ આવે છે. આ ફૂગને કારણે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ અવરોધાય છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાવાને કારણે એની અંદર છે એ દાણા સારા બેસતા નથી અથવા તો વનસ્પતિનો છે વિકાસ રોકાઈ જાય છે. એટલે આ રોગ છે એ ઇનડાયરેક્ટલી આ રીતે નુકસાન કરે છે. ગુજરાતમાં મસાલા પાકો હોય એ ઓછા બહુ આવે છે વાવેતરમાં, જબકે ગુજરાત અવ્વલ નંબરે છે, છતાં એવું કેમ છે? મસાલા પાકોનું આપણે વાત કરીએ એમ કે આખું જોવા જઈએ તો વાતાવરણથી બહુ સેન્સિટિવ પાકો છે, એટલે વાતાવરણ એક સૌથી મહત્વનો ભાગ ભજવે છે પહેલો. બીજું કે મસાલા પાકોનું જે વાવેતર થાય છે એ આપણે વિસ્તાર વાઇઝ છે એવી કોઈ ચોક્કસ વેરાયટી કે જાતો નથી કે ભાઈ સૌરાષ્ટ્ર માટે અલગ છે, દક્ષિણ નોર્થ ગુજરાત માટે અલગ છે, એવી કોઈ જાતોનું સંશોધન નથી. પ્લસ વાત કરીએ તો મસાલા પાકોમાં જે એની પેકેજ ઓફ પ્રેક્ટિસિસ ખેડૂતો અપનાવે છે એમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી થાપ ખાઈ જતા હોય એવું લાગે છે. એને કારણે પણ છે એ મસાલા પાકો છે એ એકમ વિસ્તાર દીઠ છે એ ઓછા થતા હોય એવું મારી દ્રષ્ટિએ માનવું છે. બરાબર. સર, તમે જુદા જુદા રોગોની જે વાત કરી એમાં એવું બની શકે કે દરેક ખેડૂત હોય એ એક કરતાં વધારે પાકનું વાવેતર કરે, તો એક સાથે એની માવજત કરવાની હોય ત્યારે હંમેશા એવું શું ધ્યાન રાખવું પડે કે જેના કારણે કોઈ પણ રોગ આવતા અટકે? મસાલા પાકોમાં આપણે વાત કરીએ એમ કે ભાઈ કોમન મુખ્ય રોગો છે કે સુકારો છે, એ કાળિયો છે કે સફેદ ભૂકીછારો છે. મસાલા પાકોનું વાવેતર કરતા પહેલા ખેડૂતોએ શરૂઆતથી જો ધ્યાનમાં રાખવામાં આવે તો છે એને રોકી શકાય છે. તો આપણે કોમન એક વાત કરીએ તો કેમ આ વર્ષે મસાલા પાકોનું વાવેતર ઘટ્યું? કારણ કે ખેડૂતોએ એવો અભિપ્રાય બાંધ્યો કે વાતાવરણ આ વર્ષે થોડુંક ખરાબ રહેશે. તો જ્યારે વાદળછાયું ઝાકળ પડતો હોય ત્યારે એક પણ મસાલા પાકોમાં છે પિયત અપાય નહીં, એટલે પિયત રોકી દેવું જોઈએ. બીજું એક કોમન વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે બંને પિયત વચ્ચેનો ગાળો છે એ જળવાવો જોઈએ. ઘણીવાર ખેડૂતો છે કે 10 દિવસે એની જમીનમાં પિયત આપે છે, તો ક્યારેક બહાર જવાનું હોય તો 7 દિવસે આપી દે, ક્યારેક 2 દિવસ વધારે લઈ લે, તો એ છે એ છોડને ખૂબ નુકસાનકારક થાય છે. બરાબર. બીજી વસ્તુ, દિવસ અને રાત આના તાપમાનમાં જો ફેરફાર થાય તો એ છોડ છે એ સહન કરી શકતો નથી. તો એવું જ્યારે થાય ત્યારે મસાલા પાકોમાં રોગ આવવાની શક્યતા પણ વધારે છે. તો ત્યારે કોમન ફૂગનાશક દવાઓ છે, દાખલા તરીકે મેન્કોજેબ છે
અથવા કાર્બેન્ડેઝિમ છે, આવી કોઈ એક ફૂગનાશક દવાનો સ્પ્રે છે એ કરવો જોઈએ. બીજું, મસાલા પાકોનું વાવેતર કરતાં પહેલાં બીજની પસંદગી આપણે વાત કરી કે ખૂબ મહત્વની છે. તો જે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી જાતોનું વાવેતર કરીએ. બીજ માવજત સારી એવી આપીએ, એટલે કે વ્યવસ્થિત આપીએ તો છીએ, પણ દરેક દાણાને સરખો ફટ ચડે એવું બીજ માવજત આપણે આપીએ. ફૂગનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દવાનું પ્રમાણ વધારવાનું નથી, પણ પાણીનું પ્રમાણ વધારવાનું છે. એટલે કે ખેડૂતોને આપણે એવું કહીએ કે 1 વીઘે જનરલી 2 કે 3 પંપ છંટકાવ કરતા હોય, તો એવું અને સામે કાંઠે દવા વધારી દેતા હોય છે. કે આપણે એમ કે વૈજ્ઞાનિકો એવું કહે કે 20 ગ્રામ તો એ 40 ગ્રામ દવા ભેળવતા હોય છે. તો એવું નહીં કરતા વીઘે છે એ પૂરા પંપ, એટલે કે 4 થી 6 પંપનો જો છંટકાવ કરીએ અને દવાનું પ્રમાણ જાળવીએ તો 2 ફાયદા થશે. એક તો ફૂગ છે એ જે તે ફૂગનાશક સામે પ્રતિકારક શક્તિ નહીં વિકસાવે, અને બીજું કે ઉપરથી પાણીનો સ્પ્રે વધારે રાખશું તો નીચેથી પાણી નહીં આપે તો પણ ખેડૂતોને ચાલશે. એટલે કે જો આવી સંકલિત પદ્ધતિઓ ખેડૂત મિત્રો અપનાવશે તો આ મસાલા પાકોમાં મને નથી લાગતું કે ખૂબ અઘરા છે કે એને રોગને નિયંત્રણ ના કરી શકાય. પણ વાતાવરણ આપણા હાથમાં નથી, એટલે વાતાવરણને અનુકૂળ થઈ અને આપણે ડેઈલી છે એ ખેતર એક આટો મારવો પડશે. એવું નહીં થાય કે શેઢે જોઈ અને જતા રહ્યા. એટલે મસાલા પાકોનું નિયંત્રણ કરવું હોય અને મસાલા પાકો વાવવા હોય તો કાયમ ખેતરે જવું પડશે. હા, ચોક્કસ. કારણ કે મોનિટરિંગ છે એ ખૂબ મહત્વનું છે. આપણે ખેતરમાં જઈ અને દાખલા આપણે વાત કરી કે કાળિયા જેવો રોગ લાગ્યો હોય અને આપણે 4 દિવસ ખેડૂત ખેતરે ન જાય તો 5મે દિવસે તો એનું ખેતર છે એ આખું બળી ગયું હોય એવું લાગે, કે એને એમ થાય કે અચાનક છે આવું શું થઈ ગયું. એટલે કે નિયમિતતા છે એ મસાલા પાકોમાં જાળવવી એ ખૂબ જરૂરી છે. બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે અમારા ખેડૂતો સાથે જોડાયા અને મસાલા પાકોની, એના રોગોની અને નિયંત્રણની ખૂબ જ સારી વાતો અમારી સાથે કરી, જે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી બનશે. ખૂબ ખૂબ આભાર.